નમસ્કાર, હું છું ચિરાગ ગઢવી અને આપનું શ્રી સત્યપ્રકાશ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે સમાંતર શ્રેણી કમ્પ્લીટ કરી અને હવેના લેક્ચરની અંદર આપણે નવું ચેપ્ટર જે આપણી એકમ કસોટી 3નો ભાગ છે યામ ભૂમિતિ ચાલુ કરવા જઈ રહ્યા છે. યામ ભૂમિતિ ધોરણ 9માં આપણે વ્યવસ્થિત રીતે ભણી ગયા છીએ એટલે એના બેઝિક કન્સેપ્ટ ક્લિયર હશે તમને, પણ તોય આપણે બેઝિક કન્સેપ્ટ પર થોડુંક જોશું. રેડી? હવે જો લેક્ચરની વાત કરીએ તો યામ ભૂમિતિ ચેપ્ટર નંબર 7. યામ ભૂમિતિની વાત કરીએ તો પહેલા તો યામ અને ભૂમિતિ. ભૂમિતિ સાથે જ્યારે કોઈ પણ વસ્તુ આવે એટલે કે યામ એટલે શું, તો કે બિંદુવાળી ભૂમિતિ છે. એટલે કે આપણે ધોરણ 9ની અંદર આપણે આલેખ કરેલા છે. રેડી? અને આલેખ ઉપરની જ આ છે, પણ આમાં થોડુંક નેક્સ્ટ લેવલ આવશે. રેડી? આપણે ધોરણ 9ની અંદર જોયું હતું કે યામ કોને કહેવાય. રેડી? પ્લસમાં જે આલેખ દોરતા હોય એમાં એક્સ અક્ષ અને વાય અક્ષ આવે તો યામ પણ એક યામ હશે અને એક એક્સનો યામ કહેવાય. એટલે કે યામ હશે. ફોર એક્ઝામ્પલ તમારી પાસે બે બિંદુ છે 2 અને 3. તો પેલું બિંદુ છે એ એક્સ અક્ષ માટેનું છે, એક્સ અક્ષ માટેનું છે, અને બીજું બિંદુ જે છે એ વાય અક્ષ માટેનું બિંદુ છે, એવું કંઈક કહી શકાય. રેડી? તો આવી રીતે કંઈક યામ સાથે રિલેટેડ જે આપણે ભૂમિતિના દાખલા છે, રેડી, કે લંબાઈ શોધવી, ક્ષેત્રફળ શોધવું, યામ બિંદુ શોધવા, એ રિલેટેડના દાખલા આપણે આ ચેપ્ટરની અંદર શીખવાના છે. રેડી? બહુ વધારે ડીપમાં ના જતા રીત ઉપર ડાયરેક્ટ આવીએ. વચ્ચે વચ્ચે જ્યાં જ્યાં આપણા બેઝિક કન્સેપ્ટ યુઝ થતા હશે ત્યાં હું તમને સાથે સાથે કરાવી દઈશ. રીતની વાત કરીએ તો 3 રીત આપણે જોવાની છે આ ચેપ્ટરની અંદર. સાવ નાનું ચેપ્ટર અને સિમ્પલ ચેપ્ટર. 3 રીતની વાત કરીએ તો પેલું છે અંતરસૂત્રની રીત, બીજામાં 2 આવશે વિભાજન અથવા તો ગુણોત્તરની રીત, અને ત્રીજી ક્ષેત્રફળની રીત. 3 રીત આપણે કરવાની છે. પહેલી અંતરસૂત્રની રીત છે, બીજી વિભાજનની રીત છે, અને ત્રીજી તમને કોઈ બિંદુના યામ આપેલા હોય, કોઈ ત્રિકોણના યામ આપેલા હોય એની ઉપરથી ક્ષેત્રફળ અથવા ચતુષ્કોણના યામ આપેલા હોય એની ઉપરથી ક્ષેત્રફળ શોધવાની રીત કરવાની છે. તો બેઝિકલી આપણે 3 રીત ઉપર વર્ક કરવાનું છે. હવે થોડુંક બેઝિક ડિટેલ આપી દઉં કે ફોર એક્ઝામ્પલ તમને એમ કે કોઈ બિંદુ એક્સ અક્ષ પર છે અને બીજી એક કન્ડિશન આપે કે કોઈ બિંદુ વાય અક્ષ પર છે. એક્સ અક્ષ ઉપર હોય, કોઈ બિંદુ એક્સ અક્ષ ઉપર હોય તો એના યામ, ફોર એક્ઝામ્પલ પી બિંદુ એક્સ અક્ષ ઉપર છે તો બી બિંદુના યામ શું લેવાના? 0y. 0y જે એક્સ ઉપરનું બિંદુ હોય. સોરી માય મિસ્ટેક. એક મિનિટ. એક્સ અક્ષ પરનું બિંદુ છે. રેડી? તો કોઈ બિંદુ જ્યારે એક્સ અક્ષ પરનું હોય તો એના યામ x અને 0 લેવા. શું લેવા? x અને 0. x અક્ષ પરનું બિંદુ છે તો y તો ઓલરેડી કેવો થઈ જશે? 0. ફોર એક્ઝામ્પલ આપણે આકૃતિ સાથે સમજીએ. આ x છે, આ y છે. અહીંયા હું તમને આપું કે 1 2 3 4. હવે માનો કે એક બિંદુ મારી પાસે અહીંયા છે તો આના તમારે યામ લખો, શું લખશો? 3 અને 0. કારણ કે x અક્ષ ઉપર 3 અને y અક્ષ ઉપર 0. તો હંમેશા યાદ રાખજો કે x અક્ષ પરનું બિંદુ હોય તો એનો y અક્ષ કેવો થશે? 0. y અક્ષનો યામ કેવો થશે? 0. એ રીતે ઉલટાવી દઉં કે જો કોઈ બિંદુ y અક્ષ પરનું હોય તો એના યામ શું લેવા? 0y. શું લેવા? 0. એટલે કે જ્યારે પણ x અક્ષ પરનું બિંદુ, હું તમને એમ કહું કે બિંદુ P એ x અક્ષ પરનું બિંદુ છે તો તમારા મગજમાં આ યામ આવવા જોઈએ, x અને 0. જો કોઈ બિંદુ y અક્ષ પરનું છે તો તમને મગજમાં યામ આવવા જોઈએ 0 અને y. રેડી? તો આ એક બેઝિક કન્સેપ્ટ છે જે ક્લિયર કરી લેજો અને તમે લખી લેજો. આપણે પહેલા રીતની શરૂઆત કરી અને એમાં જુદા જુદા દાખલા જોવાના છે તો એ દાખલા ઉપર પણ આપણે નજર ફેરવશું. રેડી? સ્વાધ્યાય ચાલુ કરી દઈશું આજે. તો પહેલા તો સૂત્ર છે કે અંતરસૂત્ર. અંતર ક્યાં ઉપયોગ થાય? બે બિંદુ વચ્ચેનું અંતર મેળવવા માટે. બે બિંદુ વચ્ચેનું અંતર મેળવવા માટે અથવા બે બિંદુ વચ્ચેની
લંબાઈ મેળવવા માટે આ સૂત્રનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ, તમારી પાસે એક બિંદુ A છે જેના અહીંયા હું કહી દઉં x1 y1 અને એક બિંદુ B છે જેના અહીંયા કહી દઈએ આપણે x2 y2. આપણે એને આલેખમાં દર્શાવીએ. ફોર એક્ઝામ્પલ, આ તમારો આલેખ છે જ્યાં આ બિંદુ તમારું A બિંદુ છે અને અહીંયા કે એક બિંદુ B છે. મારે આ બંને વચ્ચેનું અંતર જોઈએ છે. રેડી? તો આ બંને વચ્ચેનું અંતર શોધવા માટેનું અંતર સૂત્રનો ઉપયોગ થશે જે છે AB² બરાબર, જેનું અંતર ગોતો છો A અને B બિંદુનું ગોતો છો તો AB², P અને Q નું ગોતતા હોત તો PQ², XY હોય તો XY². AB² બરાબર x2 માઇનસ x1 નો વર્ગ, x2 માઇનસ x1 નો વર્ગ પ્લસ y2 માઇનસ y1 નો વર્ગ પ્લસ y2 માઇનસ y1 નો વર્ગ. સૂત્ર ખાસ યાદ રાખજો, AB² બરાબર x2 માઇનસ x1 નો વર્ગ પ્લસ y2 માઇનસ y1 નો વર્ગ. રેડી? હવે આ બિંદુને, આલેખનું આ બિંદુને કયું બિંદુ કહેવાય? ઉગમ બિંદુ, જેના અહીંયા આમ 0 0 હોય. ખાસ યાદ રાખવું, ક્યારેક આવી નાની નાની મિસ્ટેક પણ થઈ જાય. તમને એમ કહે કે કોઈ બિંદુનું, એ બિંદુનું ઉગમ બિંદુથી અંતર શોધો, તો હવે એ બિંદુના યામ આપેલા હોય, ઉગમ બિંદુના ન હોય, એ આપણે 0 0 લેવા પડે. રેડી? તો એ ખાસ ધ્યાન આપવાનું. તો આટલું કમ્પ્લીટ કરીએ અને હવે પહેલી રીતની આપણે શરૂઆત કરીએ. યામ ભૂમિતિ રીત નંબર 1, અંતરસૂત્રની રીત, જેનું કામ શું છે તો કે બે બિંદુ વચ્ચેનું અંતર મેળવવાનું છે. અને સૂત્ર આપણે જોયું x2 માઇનસ x1 નો વર્ગ પ્લસ y2 માઇનસ y1 નો વર્ગ. રેડી? લાસ્ટ લેક્ચર બહુ લાંબો થઈ ગયો હતો, હવે એટલો બધો લાંબો લેક્ચર નહીં હોય. રેડી? તમારી રીતે રવિવાર આવે છે તો થોડુંક એડજસ્ટમેન્ટ કરી અને આડાઅવડું કરી અને લેક્ચર પૂરેપૂરો જોઈ લેજો. ઓકે, શરૂઆત સિમ્પલ દાખલાથી કરીએ આપણે. તમને એવું કીધું સ્વાધ્યાયનો દાખલો, હું સ્વાધ્યાય અને બંને કમ્બાઈન ચલાવીશ. રેડી? સ્વાધ્યાય 7.1 પ્રશ્ન પહેલાનો પહેલો દાખલો. તમને એવું કીધું છે આપેલ બિંદુને જોડતી રેખા વચ્ચેનું અંતર શોધો. આપેલ બિંદુ વચ્ચેનું અંતર શોધો, જેમાં એક છે 2 3 અને B બિંદુ છે. એ B આપેલા નથી પણ આપણે લઈ લેશું. એના યામ 2 3 ને B ના યામ 4 1 છે. તો આ બંને વચ્ચેનું અંતર શોધવાનું છે. હવે જો સિમ્પલ, પહેલેથી જ વ્યવસ્થિત રીતે આપણે કરતા જઈએ એટલે લાસ્ટ જે મોટી મોટી રીતો આવે એમાં પ્રોબ્લેમ ના થાય. પહેલા બિંદુના યામને x1 y1 કહી દેવાના, બીજા બિંદુના યામને x2 y2 કહી દેવાના. x1 y1 x2 y2. ઓકે, હવે અંતર શોધવાનું છે તો AB² બરાબર, સૂત્ર મૂકો, x2 માઇનસ x1 નો વર્ગ પ્લસ y2 માઇનસ y1 નો વર્ગ, x2 માઇનસ x1 નો વર્ગ પ્લસ y2 માઇનસ y1 નો વર્ગ. x2 કેટલા છે? 4 માઇનસ x1 કેટલા છે? 2 નો વર્ગ પ્લસ y2 કેટલા છે? 1 માઇનસ y1 કેટલા છે? 3 નો વર્ગ. 4 માંથી 2 જાય એટલે 2 નો વર્ગ પ્લસ 1 માંથી 3 જાય તો માઇનસ 2 નો વર્ગ. 2 નો વર્ગ 4 માઇનસ 2 નો વર્ગ પણ કેટલો થશે? 4. તો AB² બરાબર તમને કેટલા મળશે? 8 મળશે. આપણે AB² ને આપણે કેટલા જોઈશે? AB જોઈશે. તો AB બરાબર √8 લખી શકો. કેટલા લખી શકો? √8. રેડી? √8 નું બીજું કઈ રીતે લખાય તો કે √8 એટલે તો કે 4 દુ 8, એટલે આને 2√2 પણ લખી શકાય. આન્સર 2√2 હોય કે 8 હોય, √8 હોય, બંને સરખા થશે, પણ બને ત્યાં સુધી રૂટ વાળો જવાબ 2√2 લખવાની ટ્રાય કરવાની. પછી જો ભાગ ન પડતા હોય તો √8 રાખી દો તો પણ ચાલે. રેડી? સિમ્પલ દાખલો છે. પહેલા તો x1 y1 આપી દેવાના, બીજાને x2 y2 આપી દેવાના, સૂત્ર પ્રમાણે મૂકી દેવાના, એટલે સિમ્પલી તમને આન્સર મળી જશે. આના જેવો એક દાખલો પ્રેક્ટિસ કરો. ચલો વિડીયો ચાલુ રાખીને ચલો એક દાખલો હું કરાવી દઉં. -5 7 બીના યામ -1 3, માઇનસ પ્લસ વાળા છે તો જોઈ લઈએ. એના યામ -5 7 બીના યામ -1 3. તો આને શું કહી દેવાનું? x1 y1 અને x2 y2. ઓકે, હવે સૂત્ર પ્રમાણે આપણે મૂકી દઈએ. સૂત્ર પ્રમાણે
તો ab² બરાબર x2 માઇનસ x1 નો વર્ગ પ્લસ y2 માઇનસ y1 નો વર્ગ. હવે x2 કેટલા છે તો કે -1, x1 કેટલા -5, પણ માઇનસ માઇનસ પ્લસ 5 નો વર્ગ. જો આવું ખાસ જોવાનું, પ્લસ માઇનસ થતા હોય તો અહીંયા નિશાની બદલવાની, ભૂલવાનું નહીં. પ્લસ y2 એટલે 3 માઇનસ y1 એટલે 7 નો વર્ગ. 1 માંથી 5 જાય એટલે 4 નો વર્ગ, 3 માંથી 7 જાય એટલે -4 નો વર્ગ, 4 નો વર્ગ 16, -4 નો વર્ગ 16 બરાબર 32. તો AB બરાબર કાં તો √32 લખાય અથવા 16 દુ 32 થશે, તો 16 દુ 32, 16 નું વર્ગમૂળ 4, તો 4√2 પણ લખી શકાય, 4√2 પણ લખી શકાય. સિમ્પલ દાખલા છે, રેડી, બહુ કોમ્પ્લિકેટેડ કંઈ છે નહીં. ઓકે, નેક્સ્ટ દાખલા તરફ જઈએ. ઉદાહરણનો એકાદો દાખલો જોઈએ જેથી કરીને તમને કન્સેપ્ટ ક્લિયર થાય. ઉદાહરણ પેલું જોઈએ. A ના યામ 3 2, B ના યામ -2 3 અને C ના યામ 2 3 હોય તો એક ત્રિકોણ બનાવે છે. જો હા, એટલે કે પહેલા તો ચકાસવાનું ત્રિકોણ બનાવે છે. જો હા ત્રિકોણ બનાવતું હોય તો, જો ત્રિકોણ બનાવતું હોય તો આપણે શું કરવાનું, ત્રિકોણનો પ્રકાર મેળવવાનો છે. હવે ત્રિકોણના આમાં પ્રકાર મેળવવાની વાત કરીએ તો આમાં પછી લઘુકોણ, ગુરુકોણ, કાટકોણ એવું બધું વધારે નહીં. 2 ત્રિકોણ મળે વધારે. કયા? એક તો સમબાજુ, એક સમબાજુ મળે. ત્રણેય બાજુના માપ સરખા મળે ને તો સમબાજુ કહેવાય. પછી એક આવે દ્વિ સમબાજુ અથવા તો દ્વિભુજ ત્રિકોણ, ત્રિકોણ દ્વિભુજ અથવા તો દ્વિબાજુ. રેડી, 2 બાજુ સરખી હોય તો એને સમદ્વિબાજુ, સોરી સમબાજુ અથવા તો સમદ્વિભુજ અથવા સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય. આ 2 ત્રિકોણ મળે. જો ત્રણેય બાજુના માપ સરખા મળ્યા તો સમબાજુ ત્રિકોણ, કોઈ 2 બાજુના માપ સરખા મળ્યા તો સમદ્વિબાજુ, અને ત્રીજું અને ફાઇનલ આમાં સાબિત કરવાનું આવશે કાટકોણ ત્રિકોણ. આ 3 વસ્તુ યાદ રાખવાની. તમને ગમે ત્યારે એવું કહે કે ભાઈ આ ત્રિકોણ છે તો કયો પ્રકાર છે, તો પેલા જોવાનું સમબાજુ છે નથી, સમદ્વિબાજુ છે નથી, તો એક જ હોય કાટકોણ. કાટકોણ સાબિત કઈ રીતે કરવું આ દાખલામાં જોશું. ઓકે, ચલો. હવે આ ત્રિકોણ છે કે નહીં સાબિત આપણે કરવાનો છે. તો જ્યારે પણ તમને એવું કહે કે ત્રિકોણ સાબિત કરો, ચતુષ્કોણ સાબિત કરો, જો ક્ષેત્રફળની વાત નથી કરતો, ખાલી ત્રિકોણ કે ચતુષ્કોણ સાબિત કરવાની વાત કરું છું. ત્રિકોણ સાબિત કરો, ચતુષ્કોણ સાબિત કરો, તો આવા સંજોગોની અંદર પહેલા તો ત્રિકોણ હોય તો 3 બાજુનું માપ અને ચતુષ્કોણ હોય તો 4 બાજુનું માપ મેળવી લેવું. એટલે કે A, B અને C ઉપરથી AB મેળવવાનું, BC મેળવવાનું અને AC મેળવવાનું, 3 બાજુના માપ મેળવવાનું. પહેલા આપણે AB મેળવીએ. AB માટે જો સિમ્પલ રીત કહું છું, AB માટે એટલે પહેલા A ના યામ 3 2, B ના યામ -2 3, આવી રીતે લખી લેવાના, એટલે ભૂલ પડે નહીં. એટલે આપણને ખબર પડે કે આપણે આ 2 માં મથવાનું છે, આ જોવાનું નથી. તો આના યામને કહેવાય x1 y1, આના યામને કહેવાય x2 y2. સૂત્રમાં મૂકીએ AB² તો x2 એટલે -2 માઇનસ x1 એટલે 3 નો વર્ગ, y2 એટલે 3 -2 નો વર્ગ. કરો બાદબાકી, માઇનસ માઇનસ પ્લસ, 5 નો વર્ગ પ્લસ અહીંયા 1 વધશે 1 નો વર્ગ, 5 નો વર્ગ 25, 1 નો વર્ગ 1, તો AB² બરાબર કેટલા મળ્યા 26, અથવા AB બરાબર √26. રેડી, √26 અથવા તો 26. ઓકે, તો અહીંયા આપણે AB ગોતી લીધું. હવે કરવાનું BC માટે. B અને C લઈ લ્યો.
બી ના યામ -2 3, સી ના યામ 2 3. ઓકે, એકને કહી દો x1 y1, એકને કહી દો x2 y2. સૂત્ર મૂકો bc² બરાબર x2 એટલે 2 માઇનસ પ્લસ x1 નો વર્ગ y2 3 -3 નો વર્ગ. x2 એટલે 2, પછી x1 એ 2 છે એટલે -2 છે તો માઇનસ પ્લસ થઈ ગયા +2. અહીંયા 3 i 3 છે તો -3. ઓકે, 2 નો વર્ગ 2 + 2 એટલે 4 નો વર્ગ પ્લસ અહીંયા શું કરવાનું તો કે 3 માં 3 છે 0 નો વર્ગ 0. અહીંયા 16 તો BC બરાબર 4 અને BC² બરાબર 16. બે બાજુના માપ સરખા મળ્યા તો કે ના સર હજી બાજુના માપ સરખા મળ્યા નથી. બાજુના માપ સરખા ના મળ્યા હોય તો પેલું તો સમબાજુ તો છે જ નહીં, કારણ કે સમબાજુ એ ત્રણેય બાજુનું સરખા માપ હોય તો સમબાજુ નથી. બીજું તો કે સમદ્વિબાજુ તો બે બાજુના આ બેના તો સરખા નથી. હવે ત્રીજી ગોતીએ, જો ત્રીજીના સરખા હોય ને તો સમદ્વિ થાય. જો ત્રણેય સરખા ન હોય તો પછી કાટકોણ ઉપર આધાર રાખવાનો. રેડી, તો કરીએ AC માટે એના યામ લઈ લ્યો 3 2, સી ના યામ લઈ લ્યો 2 3. લખો x1 y1 x2 y2. દાખલો થાય લાંબો લેન્ધી, પણ એકવાર સમજાઈ જાય પછી તમારી રીતે તમે કરી શકો. તો AC² બરાબર શું તો x2 - x1 2 - 3 નો વર્ગ 2 - 3 નો વર્ગ પ્લસ 3 - 2 નો વર્ગ 3 - 2 નો વર્ગ. અહીંયા 1 નો વર્ગ વધશે, અહીંયા પણ 1 નો વર્ગ વધશે. અહીંયાથી જશે 2 + 2 એટલે AC² બરાબર આપણને મળશે 4. રેડી, તો AC બરાબર કેટલા મળે 2 મળે. ઓકે, ત્રણેય બાજુના માપ આપણને મળી ગયા છે. ત્રણેય બાજુના માપ આપણને મળી ગયા છે. હવે ત્રણેય બાજુના માપ મળ્યા પછી એનું સાદું રૂપ આપણે હવે આપશું. કંઈક મિસ્ટેક થઈ હોય એવું લાગે છે, જોઈ લઈએ. રકમમાં કંઈક મિસ્ટેક છે મે બી. 3 2 -2 -3 છે, સોરી અહીંયા -3 છે, મારી મિસ્ટેક છે. 3 2 -2 -3 અને 2 3, છેલ્લે 2 3 છે. જુઓ જરાક. ઓકે, છેલ્લે તો 2 3 જ છે. ઓકે, તો અહીંયા ભૂલ થઈ તો અહીંયા -3 આવશે. તમારી રીતે હજી એકવાર જોઈ લેજો. -3 એટલે -3 -2 અહીંયા માઇનસ આવશે, અહીંયા પણ 5 આવશે એટલે અહીંયા 25 આવશે, અહીંયા 50 આવશે, અહીંયા √50 આવશે. તમારી રીતે એકવાર દાખલો ગણી લેજો. મારી એક રકમમાં ભૂલ થઈ છે. રેડી, અને પછી AB લઈ લીધું, પછી BC અહીંયા -3 એટલે આ થઈ જશે પ્લસ. રેડી, 3 - પ્લસ 3 ને 3 અહીંયા 9 નો વર્ગ 81. જો આવી મિસ્ટેક થાય ખાસ ધ્યાન આપવાનું. અરે ઉતાવળમાં ક્યારેક મિસ્ટેક થઈ જાય તો અહીંયા 2 - 2 એટલે પ્લસ 3 - 3 એટલે 9 એટલે અહીંયા થઈ જશે 16 પ્લસ 81 એટલે થઈ જશે 87 ને 97. હજી મિસ્ટેકમાં આલી છે. કીધું મિસ્ટેકમાં આલી છે, સોરી. અહીંયાથી જશે 4 નો વર્ગ અને 3 ને 3 6 થાય ને, 9 ના થાય એટલે 6 નો વર્ગ. 4 નો વર્ગ 16, 6 નો વર્ગ 36, બંનેનો સરવાળો 52. તો અહીંયા 52 એટલે કે √52 મળશે. અહીંયા BC², અહીંયા BC અને અહીંયા મળશે. અહીંયા પણ A અને C તો 1 ને 1 અહીંયા પણ મિસ્ટેક છે. 1 + 1
એટલે 2 અને AC બરાબર √2. ચલો ત્રણેય જગ્યાએ મિસ્ટેક કરી દીધી તો આપણે ફાઇનલી સોલ્વ કરી લીધી છે. સોરી, તો અહીંયા ત્રણેય બાજુનું માપ સરખું નથી. ત્રણેય બાજુનું માપ સરખું નથી. કોઈ બે બાજુનું માપ સરખું નથી. તો હવે એક જ વસ્તુ વધી, કાટકોણ ત્રિકોણ. રેડી? હવે કાટકોણ ત્રિકોણનું કઈ રીતે કરવાનું જો. કાટકોણ ત્રિકોણમાં આપણે ખબર છે પાયથાગોરસ પ્રમેય કે કર્ણની લંબાઈનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગના સરવાળા બરાબર હોય. એટલે આ રૂટ વાળું ભૂલી જાવ. આપણે તો વર્ગ વાળું જોવાનું. સૌથી મોટો વર્ગ કયો છે? BC. ઓકે, BC સ્ક્વેર બરાબર. એની કરતા નાના કયા છે? તો કે AC સ્ક્વેર છે પ્લસ AB સ્ક્વેર છે. હવે જે મોટું હોય ને એની વેલ્યુ ના મૂકો, નાનાની મૂકો. AC સ્ક્વેર કેટલા છે? તો કે AC સ્ક્વેર બરાબર 2 છે પ્લસ AB સ્ક્વેર કેટલા છે? તો કે 50 છે. તો જુઓ તો અહીંયા BC સ્ક્વેર પાયથાગોરસ પ્રમાણે કેટલું મળે છે? 52 મળે છે. આપણે દાખલામાં 52 મળે છે? તો કે હા, દાખલામાં 52 મળે છે. તો આ ત્રિપુટી કેવી પડી? સાચી પડી. આથી ત્રિકોણ ABC એ કાટકોણ ત્રિકોણ છે. એ થોડીક દાખલામાં મિસ્ટેક થઈ એટલે સોરી, પણ ખાસ ધ્યાન આપવાનું. આવી નાની નાની મિસ્ટેક, રકમ જોવામાં ભૂલ કરવાની નહીં. રેડી? તો આ રીતે જો ત્રણેય બાજુના માપ સરખા હોય તો સમબાજુ આવે, બે બાજુના માપ સરખા હોય તો સમદ્વિબાજુ આવે, અને ત્રણ ન હોય તો શું કરવાનું? તો કે સૌથી મોટી બાજુ છે ને એમને એમ રાખો, BC સ્ક્વેર એમને એમ રાખો. AB સ્ક્વેર અને AC સ્ક્વેરનો સરવાળો કરો. જો BC સ્ક્વેર જેટલો થતો હોય ને તો એને કાટકોણ ત્રિકોણ કહી શકાય પાયથાગોરસ પ્રમેય અનુસાર. ઓકે, નેક્સ્ટ આપણે આગળ દાખલા જોઈએ. રેડી? એટલે તમને વધુ ક્લિયર થશે. હવે મિસ્ટેક કર્યા વગર આપણે જોઈએ આગળ દાખલા. ચલો પ્રશ્ન નંબર 4 જોઈએ કે ચકાસો કે એનાયામ 5 - 2, બીનાયામ એનાયામ 5 - 2, બીનાયામ 6 4 અને સીનાયામ 7 - 2 હોય તો સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુ છે એવું ચકાસવાનું છે. શું ચકાસવાનું છે? કે આ ત્રણેય બિંદુ જે છે ને એ સમદ્વિબાજુ ત્રિકોણના છે. હવે સમદ્વિબાજુ કોને કહેવાય? તો કે બે બાજુના માપ કેવો હોય? સરખા. ઓકે, તો પહેલા AB માટે કરીએ. AB માટે એનાયામ 5 - 2, બીનાયામ 6 4. ઓકે, તો AB સ્ક્વેર બરાબર 6 માંથી 5 બાદ કરો, 4 માંથી 2 પણ માઇનસ માઇનસ પ્લસ 2 થઈ જશે. રેડી? તો અહીંયા 1 નો વર્ગ પ્લસ અહીંયા 4 ને 2 6 નો વર્ગ, અહીંયા થઈ ગયા 1 નો વર્ગ 1 6 નો વર્ગ 36. તો AB સ્ક્વેર બરાબર 37 અને AB બરાબર √37 મળે છે. ઓકે, હવે શું કરવાનું? BC માટે કરવાનું. તો BC માટે બીનાયામ 6 4, સીનાયામ 7 - 2. સૂત્ર મૂકીએ. BC સ્ક્વેર બરાબર 7 - 6 નો વર્ગ, 7 - 6 નો વર્ગ પ્લસ -2 - 4 નો વર્ગ, y2 -2 -y1 એટલે -4 નો વર્ગ. 7 માંથી 6 જાય એટલે 1 નો વર્ગ -6 નો વર્ગ, 1 નો વર્ગ 1 માઇનસ છે પણ વર્ગ થાય એટલે કેટલા થઈ જાય? પ્લસ 36 બરાબર. અહીંયા પણ 37 મળ્યા. તો BC સ્ક્વેર બરાબર 37, BC બરાબર √37. ઓકે, ત્રીજું હજી AC પણ ચેક કરવું પડશે. AC માટે એનાયામ તો કે 5 - 2, સીનાયામ 7 - 2. એનાયામ આપણે કેટલા લીધા? તો કે 5 - 2, સીનાયામ 7 - 2. હવે તો કે AC સ્ક્વેર, તો 7 માંથી 5 બાદ કરો, વર્ગ કરો, પ્લસ -2 માઇનસ માઇનસ પ્લસ 2 નો વર્ગ. શું કર્યું? ખ્યાલ આવ્યો? x2 - x1 નો વર્ગ, y2 - y1 નો વર્ગ, પણ માઇનસ માઇનસ પ્લસ થશે. 7 માંથી 5 જાય એટલે 2 નો વર્ગ
2 માંથી 2 જાય એટલે 0 નો વર્ગ, 2 નો વર્ગ 4, તો AC બરાબર AC સ્ક્વેર બરાબર 4 ને AC બરાબર 2. આપણે AC નું કોઈ કામ નથી, આપણને બે બાજુના માપ કેવા મળ્યા? સરખા. તો અહીંયા શું લખવાનું? AB બરાબર, અહીંયા લખું છું AB બરાબર BC બરાબર √37 છે. તેથી ત્રિકોણ ABC, તેથી ત્રિકોણ ABC કેવો થશે? સમદ્વિબાજુ, સમદ્વિબાજુ ત્રિકોણ છે. ક્લિયર થાય છે? કાટકોણ ત્રિકોણ કીધો હોત તો શું કરત? ત્રણેય બાજુના માપ લત, ત્રણેય બાજુના માપ મળે પછી મોટી બાજુ બાકી રાખવાની, બાકી બે બાજુના વર્ગનો સરવાળો કરવાનો, અને સમબાજુમાં ત્રણેય ખૂણાના ત્રણેય બાજુના માપ કેવા હોય? સરખા હોય. ઓકે. નેક્સ્ટ દાખલો જોઈએ. પ્રશ્ન નંબર 7. 2 - 5. એક કામ કરીએ, એકાદું ઉદાહરણ જોઈ લઈએ, નકર લેક્ચર લાંબો થઈ જશે, પછી આ બીજા લેક્ચરમાં કરાવીશ. ચલો, તમને એવું કીધું, ઉદાહરણ નંબર 2 જોઈએ, એટલે આની ઉપરથી હું હોમવર્ક તમને આપી શકું. ઉદાહરણ નંબર 2 એવું કહે છે કે A ના યામ 1 7 છે, B ના યામ 4 2 છે, C ના યામ -1 -1 છે, અને D ના યામ -4 4 છે. તો એ ચોરસના શિરોબિંદુ છે તેવું દર્શાવો. હવે ચોરસના શિરોબિંદુ ક્યારે કહેવાય? તો કે ચારે ચાર બાજુના માપ સરખા હોય અને 90 અંશનો ખૂણો બનાવતા હોય તો એને ચોરસ કહેવાય. ચારે ચાર બાજુના માપ કેવો હોય? સરખા હોય. ચારે ચાર બાજુના માપ સરખા હોય અને 90 અંશનો ખૂણો બનાવે. રેડી? તમારી પાસે આ રીતે ABC હોય તો આ માપ, આ માપ, આ માપ ને આ માપ ચારે ચાર કેવો હોય? સરખા. પછી આ બે, અહીંયા 90 અંશનો ખૂણો, અહીંયા 90 અંશનો ખૂણો, આ રીતે આપણે બનાવી શકીએ. ચલો એ દાખલો કરાવું ત્યારે સમજાવીશ હજી વધારે ડિટેલમાં. ચારે ચાર બાજુના માપ સરખા હોય તો AB, BC, CD અને AD ચાર વસ્તુ ગોતવાની રહેશે. ઓકે, તો હું સૂત્ર નહીં લખું, પેલા AB² માટે કરીએ. તમે મેં જે આની પહેલા જે રીતે કરાવ્યું એ જ રીતે કરજો, એટલે સિમ્પલ. તમને થોડુંક લાંબુ થશે પણ ક્લિયર થઈ જશે. AB² એટલે A અને B જોવાના છે. શું કરવાનું? 4 માંથી 1 બાદ કરવાનો, નો વર્ગ, પ્લસ 2 માંથી 7 બાદ કરવાના, નો વર્ગ, 3 નો વર્ગ, પ્લસ અહીંયા -5 નો વર્ગ, 3 નો વર્ગ 9, 5 નો વર્ગ 25 બરાબર 34. ઓકે, તો AB² બરાબર કેટલા મળ્યા? 34 મળ્યા. સ્ક્વેરમાં જેવા દો, સ્ક્વેર અને રૂટ બંને સરખું થશે. ઓકે, હવે ગોતીએ BC². BC રેડી? આ બે ધ્યાનમાં લેવાની છે. BC² -1 -4 નો વર્ગ, પ્લસ -1 -2 નો વર્ગ. સૂત્ર પ્રમાણે કરો. x1 y1 x2 y2, x2 - x1 x2 - x1, y2 - y1 y2 - y1. રેડી? તો અહીંયા શું થશે? -5 નો વર્ગ, પ્લસ -3 નો વર્ગ, 5 નો વર્ગ 25, 3 નો વર્ગ 9 બરાબર 34. ચલો, બે બાજુના માપ કેવા મળ્યા? સરખા મળ્યા. ત્રીજી બાજુ ગોતીએ. CD² બરાબર CD -4 -1 જો અહીંયા માઇનસ છે તો માઇનસ પ્લસ થશે. પ્લસ 4 -+ 1 નો વર્ગ, 4 માંથી 1 જાય એટલે -3 નો વર્ગ, પ્લસ 4 ને 1 5 નો વર્ગ, 3 નો વર્ગ 9 પ્લસ 25 બરાબર 34. 3 3 બાજુના માપ કેવા મળ્યા? સરખા. ચોથું કરીએ AD².
એડી સ્ક્વેર. તો આ x2 x2 y2 અને આ x1 y1. તો અહીંયાથી શું થશે? -4 -1 નો વર્ગ -4 -1 નો વર્ગ પ્લસ 4 -7 નો વર્ગ. સૂત્ર પ્રમાણે જો વ્યવસ્થિત આ રીતે બેસશે તો અહીંયા બાદબાકી કરીએ તો -5 નો વર્ગ પ્લસ અહીંયા -3 નો વર્ગ 5 નો વર્ગ 25 પ્લસ 9 બરાબર 34. ઓકે, ચારે ચાર બાજુના માપ સરખા મળી ગયા એટલે એનો મતલબ શું થયો? તો કે સમબાજુ તો છે. કેવું ચતુષ્કોણ છે? સમબાજુ ચતુષ્કોણ છે. પણ આપણે એવું કરવું છે કે આ ચોરસ હોય. તો હવે ચોરસ માટે શું કરવાનું? તો કે બે બાજુ એટલે કે આ રીતે તમે ચોરસ દોરો A B C D. તો હું જો AB નો સ્ક્વેર અને BC નો સ્ક્વેર કરું અને મને AC નો સ્ક્વેર મળે. કોનો સ્ક્વેર મળે? AC નો સ્ક્વેર મળે. તો આ ખૂણો કેટલાનો સાબિત થાય? 90 નો સાબિત થાય. એ જ રીતે હું AD નો સ્ક્વેર કરું અને DC નો સ્ક્વેર કરું તો આ ખૂણો પણ કેટલાનો સાબિત થાય? 90 નો સાબિત થાય. તો અત્યારે બે વસ્તુ ગોતવાની છે. બે નહીં પણ એક વસ્તુ ગોતશો તો ચાલશે. શું? તો કે AC સ્ક્વેર ગોતો. કોઈ એક વિકર્ણ ગોતી લેવાનો. AC સ્ક્વેર AC સ્ક્વેર. ઓકે, AC સ્ક્વેર ગોતીએ તો અહીંયા શું થશે? x2 -1 નો વર્ગ પ્લસ y2 -1 -7 નો વર્ગ -2 નો વર્ગ -8 નો વર્ગ. ઓકે, અહીંયા 4 અહીંયા 64 ટોટલ 68. તો AC સ્ક્વેર બરાબર કેટલો મળ્યો? 68 મળ્યો. AC સ્ક્વેર બરાબર કેટલો મળ્યો? 68 મળ્યો. તો હવે સિમ્પલ એક વસ્તુ કરવાની છે. શું? આ 68 મળ્યું, આ 34 મળ્યું, આ 34 મળ્યું. આ બેનો વર્ગનો સરવાળો આના જેટલો થાય છે એ જોઈ લ્યો. રેડી? તો કોની કોની બાજુ લેવાની છે? AB BC અને AC. તો AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર બરાબર AC સ્ક્વેર. AB સ્ક્વેર કેટલો મળ્યો? 34. BC સ્ક્વેર કેટલો મળ્યો? 34 બરાબર 68 મળે છે બરાબર AC સ્ક્વેર. તો આ વેલ્યુ અને આ વેલ્યુ બંને કેવી થઈ? સરખી થઈ. તો આથી કહી શકાય કે આ જે શિરોબિંદુ જે છે, ચાર શિરોબિંદુ, એક તો ચોરસ છે, બીજું તો કે પેલા તો સમબાજુ ચતુષ્કોણ છે. કેવા છે? સમબાજુ ચતુષ્કોણ છે. ને સમબાજુ ચતુષ્કોણમાં જ્યારે કોઈ ખૂણો એક 90 નો હોય ને તો બધા ખૂણા કેટલાના સાબિત થાય? 90 ના સાબિત થાય. તો એનો મતલબ શું થયો? કે આ ચતુષ્કોણ છે એ ચોરસ છે. નીચે કે એટલું હેડ કરી દેજો કે આ ચોરસ છે. ઓકે, તમારે આજે હોમવર્કમાં શું કરવાનું છે જુઓ. હોમવર્કની અંદર પેલો દાખલો 0 0 36 15. આ બંને વચ્ચેનું અંતર શોધવાનું. શું ગોતવાનું છે? અંતર. બીજો દાખલો -1 -2 1 0 -1 એક કામ કરીએ એક તો આ અંતર શોધવાનું કરીએ અને બીજો એક હું તમને દાખલો આપી દઉં. સ્વાધ્યાય 7.1 પ્રશ્ન નંબર 6. કયો? પ્રશ્ન નંબર 6 જેમાં 3 દાખલા છે. કેટલા દાખલા છે? પ્રશ્ન નંબર 6 માં જે 3 દાખલા છે ને, આ લાસ્ટ દાખલો કરાવ્યો ને, ચોરસ છે કે નહીં, ચતુષ્કોણ છે કે નહીં, એના જેવા છે. સિમ્પલી તમારે AB BC CD ને AD ગોતી લેવાનું અને એની પછીથી કહેવાનું કે ચતુષ્કોણ છે કે નહીં. ઓકે, તો 3 દાખલા એને 4 દાખલા તમારે હોમવર્કમાં રહેશે. તો આજના લેક્ચર માટે અહીંયા સુધી જ. નેક્સ્ટ લેક્ચર સુધી જય હિન્દ, જય ભારત.